ગુજરાતમાં 3 દિવસ વરસાદની હવામાનની આગાહી છે। આજે અને આવતીકાલે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં આગાહી। પરમ દિવસે વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી। તો આજથી 10 દિવસ સુધી વરસાદ વરસવાની આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે। ભારે પવન સાથે મેઘરાજાનું મન મૂકીને વરસશે। 28 જૂન સુધી સમગ્ર રાજ્યમાં સારો વરસાદ રહેશે। કચ્છના માંડવીમાં વહેલી સવારે વરસાદ પડ્યો। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ફરી વળ્યા પાણી। અસહ્ય ગરમી વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। રાજકોટમાં ઉપલેટા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો। ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। વાડલા, ઈસરા, નાગવદર, નિખાલા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે। ભાવનગરના જીવાદોરી સમાન શત્રુંજી ડેમમાં નવા નીર આવ્યા છે। ઉપરવાસમાં સારો વરસાદ વરસતા શત્રુંજીના નવા નીરની આવક થઈ। હાલ શત્રુંજી ડેમમાં 2003 ક્યુસેક પાણીની આવક। ડેમ ભરાતા ભાવનગરના પાલીતાણા, ગારિયાધાર, મહુવા, તળાજાને મળશે લાભ। તો અમરેલીમાં ફરી જામ્યો વરસાદી માહોલ। લીલિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। લીલિયાના ભોરિંગડામાં વરસાદ, સ્થાનિક નદીમાં વરસાદના પગલે પૂર આવ્યું। અમરેલીના બાબરા અને લીલિયા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। નાના ભૂલકાઓએ વરસાદી માહોલ વચ્ચે માણી મજા। ભોરિંગડા ગામની સ્થાનિક નદી અને તળાવમાં છલકાયા રસ્તાઓ પર વહેતા પાણીથી વાણી। ખારાપાટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ધરતીપુત્રો ખુશીનો માહોલ। કચ્છ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। નખત્રાણા તાલુકામાં પડ્યો વરસાદ। અંગિયા, મંગવાણા, સાગનારામાં વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી। નિરોણા ડેમમાં પાણીની આવક થઈ। તો રાજકોટના ખીજડીયા ગામમાં વૃદ્ધ પાણીમાં પ્રવાહમાં તણાયા। સદનસીબે 2 ઘટનામાં વૃદ્ધનો બચાવ થયો। સ્થાનિકોએ વૃદ્ધને બચાવી લીધા। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ધસમસતા પ્રવાહમાં વૃદ્ધ બાઇક સાથે તણાયા હતા। અસમના ગુવાહાટીમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી। અનિલનગર અને ચાંદમારી વિસ્તારમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા। પંચમહાલના પાવાગઢમાં પૌરાણિક જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં રોષ છે। જૈન સમાજના અગ્રણીઓએ પોલીસ સ્ટેશનમાં જઈને રજૂઆત કરી। મૂર્તિઓ ફરીથી સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી। સુરતમાં જૈન સમાજે નોંધાવ્યો છે વિરોધ। પાવાગઢ જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત થતા રોષ છે। પાવાગઢ પોલીસ સ્ટેશનમાં જૈન અગ્રણીઓએ મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવાની રજૂઆત કરી। સુરતમાં જૈન સમાજે નોંધાવ્યો વિરોધ। પાવાગઢ જૈન તીર્થંકરોની મૂર્તિ ખંડિત થતા કલેક્ટર કચેરીએ નોંધાવ્યો વિરોધ। તપાસ કરી કાર્યવાહીની કરી માંગ। વડોદરામાં રાવપુરના એક કાર્યક્રમમાં ભાજપના પ્રમુખ વિજય શાહની નેતાઓને વિચિત્ર સલાહ। દરેક ચૂંટણીમાં અમુક બૂથ પર ભાજપને મત નથી મળતા। જ્યાં 10-15 વર્ષથી મત નથી મળતા ત્યાં રૂપિયા ન વાપરવા। જે ખોબલે ખોબલે મત આપે છે તેમના કામ ન થાય તો વિચારવું જોઈએ। અમદાવાદના કઠવાડા જીઆઈડીસીમાં આગની ઘટના। ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડીઓએ કરી કામગીરી। ઉચ્ચ અધિકારીઓ આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યા। આગ લાગતા અફરાતફરી મચી ગઈ। તો રાજકોટના ભાયાબદરના ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના 2 સ્વામી પર દુષ્કર્મની ફરિયાદ થઈ છે। 50% વિદ્યાર્થીઓના વાલીઓ ગુરુકુળમાં પરત લઈ ગયા છે। જામટીબડી ગામે આવેલી હોસ્ટેલ અડધી ખાલી થઈ ગઈ। આજે અમદાવાદમાં કોંગ્રેસની મહત્વની બેઠક। ગુજરાત કોંગ્રેસની પોલિટેકનિકલ અફેર સમિતિની બેઠક મળશે। કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં બેઠક યોજાશે। બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવશે।